હેલો, કેમ છો? તો આજે મારો એક પ્રોજેક્ટ ચાલુ થવાનો છે જે દિવાળી માટે મેં ચાલુ કરેલો છે. ઘણા ટાઈમથી એકચ્યુઅલી વિચાર હતો હું કંઈક કરીશ, અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું થોડું કરતી હતી. તો આ આખો પ્રોજેક્ટ મેં કાર્ડબોર્ડ બોક્સીસ યુઝ કરીને કર્યો છે. અને ઓફકોર્સ મેં એક આખું પ્રોજેક્ટ જોયેલો અને મારા માઇન્ડમાં હતો કે આવું હું કરીશ એમ. તો કાર્ડબોર્ડ બોક્સીસ અને પેપર વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ટ્રાય કરી છે. બધા જ પણ કરી શકે છે. ઘણા બધાએ મને ક્વેશ્ચન મારી રીલ્સ મેં જ્યારે શેર કરી ત્યારે પૂછેલા કે તમે બધું મટીરિયલ્સ ક્યાંથી લો છો. તો આમાં ટુ બી ઓનેસ્ટ મેં મારી પાસે જે એક્રેલિક કલર હતા એનો રીયુઝ કર્યો છે. પ્લસ મિરર્સ પણ મેં ઇન્ડિયાથી મંગાવેલા હતા, જે મેં પહેલાં લિપન આર્ટના પ્રોજેક્ટ કરેલા હતા એમાંથી. તો મેં કાર્ડબોર્ડ બોક્સીસ એટલી ડિફરન્ટ સાઇઝના મેં ગોતતી હતી ક્યારના, તો મને મળી ગયા જે સાઇઝના મારે કરવા હતા. એકચ્યુઅલી જેનો મેં પ્રોજેક્ટ જોયેલો એને લોકોએ વુડના બ્લોક્સ યુઝ કરીને આખો પ્રોજેક્ટ બનાવેલો છે, પણ મેં બધું કાર્ડબોર્ડ વાપર્યું છે અને કાર્ડબોર્ડથી જ આખો પ્રોજેક્ટ બનાવ્યો છે. તો કાર્ડબોર્ડ લઈને એને મેં જે સાઇઝ જોતી હતી એ સાઇઝમાં કટ કરીને પછી એના ઉપર કલર કર્યો. તો એક્રેલિક કલર જ મેં યુઝ કર્યા છે બધા. અને આ જે અત્યારે હું ડ્રોઈંગ કરું છું એક્રેલિક પેન્સ આવે છે એવી, કે આવી રીતે ડ્રોઈંગ કરવું હોય તો ઇઝી પડે તમારે બ્રશ કરતાં. તો એટલા માટે મેં એક્રેલિક પેન વાપરી છે, જે બધે જ નોર્મલી હોબી ક્રાફ્ટને બધે અવેલેબલ હોય જ છે, પણ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. અને એનાથી મેં આખી ડ્રોઈંગને કલરને બધું કર્યું છે. અને લાસ્ટમાં પછી મિરરને ડિફરન્ટ સાઇઝના મિરરને એવી રીતે યુઝ કરીને આખું બોક્સ કાઇન્ડ ઓફ મેં છે ને ઝરૂખા કઈ રીતે હોય એવી રીતનો લુક આપવાની ટ્રાય કરી છે. અને આમ ઓલ્ડ વિલેજમાં જે વિન્ડો કે ડોર ને એવું હતું એવો આખો પ્રોજેક્ટ 2-3 વસ્તુ કે વધારે બનવાની છે. આ એમાંનો એક છે. તો આ રીતે કલર કરીને મિરર લગાવીને પછી ઉપરનો આ ભાગ મેં આવી રીતે કટ કરેલો. અને તમને ડિઝાઇન ગમે એવી બનાવી શકો છો. તો મેં અહીંયા કઈ રીતે ડિઝાઇન કરી છે તમે જોઈ જ શકો છો. મિરર પણ લગાવ્યા છે અને થોડા ડિઝાઇન પણ કરી છે, એટલે ઉપરનો જે ભાગ આખો આવવાનો છે એનો લુક કંઈક અલગ જ હોય. અને એ બોક્સ ઉપર આખું આ પેપર આપણે ચોંટાડી દેવાનું છે. એનાથી આખું બોક્સ ટાઈપ તૈયાર થશે, જેમાં આપણે કેન્ડલ્સ પણ રાખી શકીએ અથવા તો તમે લાઇટ પણ રાખી શકો, કે જેથી આપણે ખબર ગામડામાં ગોખલા હતા, કાઇન્ડ ઓફ ગોખલામાં દીવા રાખતા હતા, એ રીતનું આખું બનવાનું છે એકચ્યુઅલી. તો તમે પણ ટ્રાય કરજો. બધી વસ્તુ એકચ્યુઅલી હું કોઈ એવી મોંઘી હોતી નથી. સ્ટેશનરી ને મારા કિડ્સ પણ યુઝ કરતા હોય એવી બધી વસ્તુ જ છે, રીયુઝ પણ થતું હોય. તો આ રીતે જો આખું બોક્સ મેં કરી દીધું છે તૈયાર. તો આવા બીજા 2-3 અલગ રીતે બનશે. થોડા ડિઝાઇનમાં થોડો ફેર હશે, પણ બાકી તમે જોઈ લો.
તો આ અલગ બોક્સમાંથી મેં નથી બનાવ્યું, પણ એના વુડન પ્લેટ કાઇન્ડ ઓફ બ્લોક કે એવું મેં મંગાવેલું, એ જે ટેમુમાંથી મેં મંગાવ્યું હતું. અને એને એક સાથે ચોંટાડીને આવી રીતે વિન્ડો જેવો લુક આપવાની ટ્રાય કરી છે. તમે જોઈ શકો છો પિક્ચરમાં એકદમ રેડી થઈ ગયું છે. અને હું વોલમાં કમલેશ લગાવવાનું મને હેલ્પ કરે છે. તો આ રીતનું આખું બન્યું હતું મારું વિન્ડો લુક, કાઇન્ડ ઓફ ઓલ્ડ વિન્ડો લુક છે આ. આજે ફાઇનલ ટચ આપવાનો ટાઈમ થઈ ગયો છે. હું ને સ્નેહ મંડી પડ્યા હતા આજે બધે કેન્ડલ્સ ને બધું મૂકવા માટે. અને કેવું લાગે છે આખો લુક જો આ રીતનો લાગે છે. આ આખો મારો પ્રોજેક્ટ ઘણા ટાઈમથી કરતી હતી, પૂરો થઈ ગયો છે ફાઇનલી. તમે મને જણાવજો કે તમને કેવું લાગે છે, અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો પણ કમેન્ટ કરજો, અને આઈ વિલ બી હેપી ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ. તો આ છે ફાઇનલ લુક મારા દિવાળી ડેકોરેશનનો. અને યા ખરેખર મજા આવે જ્યારે તમે કંઈક નવું ટ્રાય કરો ત્યારે. ચલો, જો આજે ધનતેરસની પૂજાની તૈયારીઓ થઈ ગઈ છે બધી. ધનતેરસની પૂજા કરવા બેસશું. જો હું તો આજે ઓફિસ ગયો હતો, પણ ભારતીય અને છોકરાઓને આજ બધાને રજા હતી ને એ લોકોએ ઘર સજાવી દીધું સરસ રીતે. આ છે ભારતીયનો લેટેસ્ટ પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો અને પ્રોજેક્ટ અહીંયા લાગી ગયો છે. હવે દીવાઓને સરસ બનાવી દીધું છે, આખું ટ્રેડિશનલ વર્ક કર્યું છે અહીંયા. અને અહીંયા આખું સજાવી દીધું છે લાઇટ્સ અને ફ્લાવરની બધી લહેરોથી. ચલો, તો આજે પૂજા માટે તૈયાર બધા? સ્નેહુ? ચલો 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 બેટા, ચલો બેસી જઈએ, ભગવાનની પૂજા કરી લઈએ હવે.
ગઈ પૂજા પૂરી સરસ રીતે. સરસ લ્યો, આરતી થઈ ગઈ ને? સરસ લ્યો, આરતી થઈ ગઈ, પૂજાય થઈ ગઈ, ભગવાનની આરતી લઈ લીધી સરસ રીતે. સારું, ચલો હવે ઘરની લક્ષ્મીબેનને કહીએ બધાને ચાંદલા કરી દો. હે, સરસ રીતે ચાંદલો કરી દો બધાને. નીચે હશે બેટા ચોખા અને કંકુ બે લઈ, કંકુ કરતો હાલશે તમને કંકુથી ચાંદલો કરી બધાને સરસ રીતે. માપનો ઊંચો થોડો હોય. હા, વેરી ગુડ, સરસ સરસ. મને માપનો નીચે જ હોય. હા, મને કર. થેન્ક યુ. લાઈવ કરશે તો. અને હવે ચોખા. અરે વાહ, સરસ. Hold your hand on the knee. વેરી ગુડ. સ્નેહને ખબર છે કે વાળ ઉપર પકડી રાખવાનું. ડેડીને આપણે નહીં હોય તો આવશે ચોખા. હા, લેડીઝને એમના મત ચાંદલો. પછી મને નથી ખબર. Wait, I'll leave it down here. સારું, ચલો. બોલો લક્ષ્મી માં કી જય. અને હેપી ધનતેરસ બધાને. બધાને હેપી ધનતેરસ. બધાને સરસ હેલ્થ, વેલ્થ અને પ્રોસ્પરિટી બની રહે અને તમે બધા તમારી જિંદગીમાં, લાઈફમાં પ્રોસ્પરિટીને વેલકમ કરો એવી શુભેચ્છાઓ સાથે હેપી ધનતેરસ, શુભ ધનતેરસ. બરાબર, સારું, ચલો હવે થાળ ધરાવશું. થાળ લાવ્યા? હા, ચલો હાલો. લાવો લાવો, થાળ લાવો. આવી ગયો, થાળ તૈયાર છે. સારું, ચલો, સરસ. ચલો કરશું હવે થાળની શરૂઆત. બરાબર, ચલો હું કરું છું આમાં થાળ. ઓકે. સો આઈ હોપ કે તમે મારો પ્રોજેક્ટ તમને ગમ્યો હોય. પ્લીઝ કમેન્ટમાં જણાવજો પણ ખરા કે કેવું દેખાય છે અને કેવું લાગે છે. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકો છો, કમેન્ટ કરજો. હું ટ્રાય કરીશ તમારા આન્સર આપવા માટે, કેમ કે અમુક વસ્તુ અમુક જગ્યાએ અવેલેબલ નથી હોતી, અમુક જગ્યાએ હોય છે. તમે ઘણા બધાના રીલ્સ ઉપર મને ક્વેશ્ચન હતા કે તમે મટીરિયલ્સ ને બધું ક્યાંથી લો છો. પણ આ પ્રોજેક્ટ માટે મટીરિયલ્સમાં મેં ખાલી, કદાચ તમને મિરર્સનો પ્રોબ્લેમ થાય પણ મિરર પણ આઈ થિંક અમેઝોનમાં અવેલેબલ હોય છે. તમે ટ્રાય કરજો, કદાચ થોડી વાર લાગશે આવતા પણ મળી જશે. મેં ઇન્ડિયાથી મંગાવેલા હતા. બાકી બધી જ વસ્તુ ગમે તે હોબી ક્રાફ્ટ કે રેન્જ, અમેઝોન ગમે ત્યાંથી મળી શકે છે. તો પ્લીઝ તમે એન્જોય કરતા હોય અને તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. Thank you very much.